મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ આજે જોવા મળ્યો છે, જેમાં વડોદરા શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને પછી વરસાદની શરૂઆત થઈ। હવામાન વિભાગની પણ આગાહી હતી તે મુજબ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। લાંબા વિરામ બાદ વડોદરામાં મેઘરાજાની સવારી આવી પહોંચી। મેઘરાજાની પધરામણી થઈ। વરસાદને પગલે શહેરીજનોએ ગરમીથી રાહત પણ મેળવી છે। મધ્ય ગુજરાતમાં પણ હવે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદ, ગાંધીનગરમાં તો આગાહી છે જ, તે બાજુ વડોદરા શહેરમાં પણ હવે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદની શરૂઆત થઈ હતી। કેટલીક સિસ્ટમ એક્ટિવ થઈ છે, તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે। વડોદરા શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ત્યારબાદ શહેરના અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। આપ જોઈ શકો છો તે રીતે અત્યારે હાલ શહેરના અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર ઝાપટા સ્વરૂપે હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે। શહેરના સયાજીગંજ, રાવપુરા, ખંડેરાવ માર્કેટ તેમજ અલકાપુરી સહિતના વિસ્તાર છે કે ત્યાં આ વરસાદ છે તે વરસી રહ્યો છે। જોકે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 3 થી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આ જ આગાહીને પગલે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તાર છે અને ત્યાં હળવાથી મધ્યમ રીતે વરસાદ છે તે વરસી રહ્યો છે। જોકે ઓચિંતો વરસાદ આવતા આજે રાહદારીઓ છે તેમને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહી છે, પરંતુ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં જે રીતે શહેરના વાતાવરણમાં ગરમી હતી અને આ જ ગરમીથી લોકોને પણ ક્યાંક ને ક્યાંક આંશિક રાહત છે તે મળી છે। ચોક્કસથી કહી શકાય કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી અને તે જ પ્રમાણે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તાર છે કે ત્યાં વરસાદ વરસવાની શરૂઆત છે તે થઈ ગઈ છે અને હાલ શહેરના અલગ અલગ વિસ્તારમાં આ જ રીતે વરસાદ છે તે વરસી રહ્યો છે। ચોક્કસથી કહી શકાય કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને જ લઈને શહેરનું જે ગરમીનું પ્રમાણ હતું તેમાં પણ ક્યાંક ને ક્યાંક રાહત મળી છે। લોકોને ગરમીથી છુટકારો મળશે, કારણ કે જે રીતે વરસાદ આવ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। જિલ્લામાં પણ વરસાદ થતાં ખેડૂતોમાં પણ એક ખુશીની માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। તો વડોદરાના તમે અહેવાલ જોયું કે જ્યાં વરસાદી માહોલ છે અને જાણે કે મેઘરાજાએ લોકોને સરપ્રાઈઝ આપી। લોકોને ખબર જ નથી કે વરસાદી માહોલ રહેશે। અચાનક જ વરસાદ આવતા કેટલાક લોકો ભીંજાઈ ગયા હતા। બીજા બધા ઘણા એવા લોકો પણ હતા કે જે છત્રી અને રેનકોટ સાથે લઈને નીકળતા હોય છે, તે લોકો જોકે બચી ગયા હતા। એકંદરે લોકોને ગરમીથી રાહત મળી છે।